ખર્ચવામાં આવે છે, વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ કહેવાતા સ્માર્ટ સિટી ક્યાંય દેખાતા નથી. આ પ્રી મોન્સૂન કામગીરી પર જ્યારે થોડા વરસાદમાં પાણી ભરાય ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. સવાલ એ છે કે આ જ પ્રકારે જ્યારે વાયદાઓ કરવામાં આવે છે ત્યારે કેમ દર વર્ષે માત્ર થોડો વરસાદ પડે અને થોડા વરસાદમાં કહેવાતા સ્માર્ટ સિટીઝ પાણી થઈ જાય છે. આખરે કરોડો રૂપિયાના બજેટ આપના જે દર વખતે વાયદામાં આપ બતાવો છો, પેપર પર આપ બતાવો છો, તે કેમ દેખાતા નથી? આ બજેટ અચાનક કેમ ગાયબ થઈ જાય છે કે મોટા શહેરોના પણ જે હાલ છે તે બેહાલ થાય? સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી દેખાતી કેમ નથી? આપ કહો છો રોડ, રસ્તા, ગટર, પાણી બધું જ વ્યવસ્થિત થઈ જશે, પરંતુ ચોમાસામાં બધી પોલ ખુલી જાય છે. જે દાવાઓ કરાય છે અને વાસ્તવિકતા જે છે તે બંનેમાં જમીન અને આસમાનનો ફરક કેમ? આમે તંત્રને પૂછી રહ્યા છે, પ્રશાસનને પૂછી રહ્યા છે, કોર્પોરેશન તંત્ર તેનો જવાબ આપે. હજી તો ચોમાસાની શરૂઆત છે, માંડ અઠવાડિયું પણ નથી થયું, ત્યાં આખા 4 મહિના કેવા રહેશે એ સવાલ માત્ર લોકોને ગભરાવે છે. એટલા માટે કારણ કે શરૂઆતમાં જ આ સ્થિતિ સર્જાઈ છે, તો આવનારા દિવસોમાં શું થશે એ સૌથી મોટો સવાલ લોકોને થઈ રહ્યો છે. કુદરતનો રોષ